કોણ છે ઈ? હોવા દે ને. ઘડિયાળમાં જો 10 વાગ્યા. ઊભા થાવ. ઘડિયાળનું કામ હું છે? હું ઈ ફર્યા કરે. તારે મને હોવા દેવાનો, ખોટું છે ને અણી કાઢવા નહીં આવવાની. બપોરે 12 વાગે ઉઠાડવાનો મને નિરાયતે. આમ કામ ધંધે જાવ ને, આટલા વાગ્યા સુધી હુતાર્યો. કામ ધંધો આ તમને નીંદર કેમ આવે? આ 10 વાગે ને તઈ આજુબાજુમાં બધે અવાજ આવવા માંડે, તોય તમે નાકોડા ઢળતા હો. નીંદર કેમ આવે? આગળ જોયું ને તે એવી રીતે આવે. બોલ. રાજભાઈ ક્યારના કામે વયા ગયા, સવારના 8 વાગ્યાના વયા ગયા. આ 6 વાગે ઉઠે. ઈ કેવા હાટું તે મને જગાડ્યો? હા જાવ એમ કહું, ઉઠાડવા આવી તો. ક્યાં જાવ? કામ ધંધે ન જાવ? કામ ધંધે થોડું જવાય. તો આરામ કરાય, શરીરને હાંસવવાનું હોય. આમ કામ ધંધા કરીને કઈ શરીરને તોડવાનું થોડું છે. આ ઉપરવાળાએ 84 લાખ યોનીમાંથી પસાર થાય ને ત્યાં મનુષ્ય દેહ મળે. આ મનુષ્ય દેહને હાંસવવાનો હોય છે ને, એને ઘહી નો નાખવાનો હોય. તો એમને આ રાજભાઈ એમ કહી દે તો કે આ મનુષ્ય દેહને હાચવવાનો હોય તો તાવડી આટા મારી જાય. નો કે આવામાં હોશિયાર બધાના મગજમાં નો આવે. ઈ નનકો રહ્યો ને, હું મોટો છું, થોડોક એમ જ્ઞાની પુરુષ છું, એટલે મને આવા વિચારો આવે. આ ઊંધું છે આપણા ઘરમાં. મોટો કામ કરતો હોય ને નાનો રખડતો હોય, એની બદલે છે ને મોટો રખડે ને નાનો કામ કરે. ઓય, તારું કહેવાનો મતલબ શું થાય? હું દાનેતનો ખોટો છું એમ? એમ નથી કેતી, હું તો? એમ કહું છું કે આ તમે ઘરમાં મોટા છો, મોટા ભાઈ તરીકે છો, તો થોડુંક કામ કરાય. આ રાજભાઈ બિસાડા એકલું કેટલું કરે? હા, આ ઘરમાં આપણે કેટલા જણા છીએ, આ બધાને ખાવા પીવા ન જોઈએ? આ હાજા માંદા થયા હોય, આ બધું એકલા એ કરવાનું? આ ભલે ને કરતો, કાંઈ બચારો નહીં. હે બચારો હે નો? આ નનકો છે, કામ કરે છે, અરે ભણીને ગળે છે, નોકરી હારામારી છે, આખા ઘરનો ભાર એને છે ને માથે લઈ લીધો છે. આ તો મારે મોટા ભાઈને જરાય બળતરા કરવાની ન હોય. હું એટલે મોજ કરતી. આ માથે લઈ લીધું ને ભાર, એટલે તમને કઈ સમજાતું નથી. કાલ સવારે બધું ઈ ભારું, ઈ નોકરી બોકરી બધું મુકાઈ જાય ને તો ખબર પડે ઘર કેમ હાલે. ત્યારે કઈક વિચાર હાલ હોવા દે. ત્યારે કે વિચારશું, ઈ કે લ્યો, ઈ કે તરસ લાગે તો કૂવો ખોદે એમ છે. એનો મંડાણો છે, કોઈ હારા હોવાય નથી દેતા. બીજો કોઈનો નહીં. અરે વિમાનમાં બેહાડી દઉં ફોન ને, એટલે ભાઈ બંધે ગયા તેલ લેવા, મારે કોઈની જરૂર નથી. હોવા આ છે ને કહેવત છે, પૂતા જેવું હક નહીં અને બેઠા જેવું દખ નહીં. આ હું ઈ વાતમાં માનું એવો માણસ છું. નીંદર જ આઈતી લાગે છે. તમને ગર્વ લીધો ને? ઈ મને ખબર નથી, પણ મને એવું લાગે છે કુંભકર્ણ હતો ને એની હારે મારે કાંઈક તો સંબંધ છે ગયા ભવના, ત્રેતા યુગના. ખરેખર તો જ મને એટલી ઊંઘ આવતી હોય. પણ હું તો કહું સારું છે ઊંઘ આવે છે, ઈ કેટલી મનને શાંતિ મળે. તને ખબર છે, આમ 12 વાગે ઉઠીએ ને કોઈને તો છે ને આમ હવા હેર લોહી સડે. લોહી સડે લે. કાંઈ ઘરની ઉપાધિ છે એ હવે કઈક ઉપાધિ કરતા શીખો. આપણા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા ને, હવે કઈક જવાબદારી લેતા શીખો. હવે કઈક હાલ આ મોંઘવારી વધતી જાય છે, સમજાણું? આ ઘર છે ને એકથી નો હાલે. હા, અત્યારે તમને ખબર છે ઘરમાં 5 જણા હોય ને, 5 તેમાંથી 4 કમાતા હોય ને 1 જ ઘરે હોય ને, એને બદલે આપણે કેટલા જણા છીએ? 6 જણા છીએ, 6 માંથી 1 જ કમાઈશ. સાચી વાત છે. આ પપ્પાએ બહુ ખોટું કર્યું છે હો. આ પપ્પાએ છે ને નનકો ધંધે સીડ્યો ને પછી છે ને નિવૃત્તિ લઈ લીધી ને, બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું. એટલે પપ્પા પાસે કામ કરાવવાનું. આ કરતા હોત ને તો તું છે ને મને આમ કહેતો જ નહીં. પણ હજી કામ કરીએ કેમ છે? છતાંય ઘરે બેઠા છે. તને ખબર, આ જો ક્યાંક ખારી જગ્યાએ વોચમેનમાં વયા જાય ને, સ્કૂલ બિસ્કૂલમાં બિલ્ડિંગ બનતી હોય ત્યાં નાઇટમાં દિવસે 10,000 રૂપિયા પગાર લાવે. બોલ. એમ નહીં, તમે આ પપ્પાનું કહો છો, તમે કામ કરી શકો એમ નથી? ના. હે આ દીકરો ઉઠીને બાપને કે કામ કરવું? આ તમે 2 દીકરા છો તો બાપને કામ અહીં ન કરવા દેવાનું હોય. અમુકનું એમ કહેવાનું હોય કે તમે જલસાથી બેહો, ખાઓ પીઓ ને મોજ કરો ને જાત્રા બાત્રા કરી આવો. કરું છું ને, એમ કહેવાનું હોય તમારે. હું મોજ કરું છું ને, મારા બાપાને મોજ કરવાની શું જરૂર છે? હાલ ક્યાં જઈ મને? હે, બાપા કામ કરે, નનકો કામ કરે, બાપા નથી કરતા. બાકી એને કરવું જોઈએ, એકચ્યુઅલીમાં કરવું જ જોઈએ. એકચ્યુઅલીમાં તમારે કરવું જોઈએ. એકચ્યુઅલીમાં એ વાતમાં માલ નહીં. બંદા કામ ન કરે, બંદા આરામ જ કરે. હે, જલસા જ મારવા જિંદગીમાં. મેં કીધું એમ. જલસા મારવા. હાલ ફરવા જાય તું, તારે મોજ કરવાની, મારી યાર ગાડી બેસી જવાનું. મારે છે ને રાજભાઈ ના પૈસે જલસા નથી કરવા. તમે જેદી કમાવ ને તેદી લઈ જાજો ફરવા. એવું કોને કીધું? હવે ઈ કમાઈ મારા જ છે, ઘરમાં આવે એટલે આપડા બધાય ના હૈયારા કહેવાય. હે, ઓલું હાલે હૈયારા, હમણાં ફિલ્મ આવ્યું સૈયારા રો સૈયારા.
કેટલું સારું ફિલ્મ બોલ ફર જોવા આવું જ તારે ના માનો એક નંબર પિક્ચર હો લવ સ્ટોરી એ ગમે એવી લવ સ્ટોરી હોય આમ ટોકીઝમાં બેઠા બેઠા જો આ લવ સ્ટોરી ની વાત કરો ને મને તમારી હારે છે ને જરાય લવ નથી જરાય એટલે જરાય શું કામ તમે કમાતા નથી તો કમાવા મળી પછી તું લવ કરી ક્યાં રહેવા સુધી? દે એમાં લવ હું કામ નો જે શાંતિથી હુવાય ન દે હાલ હુવા દે લાઈટ એ પણ કામ ધંધે જાવ નથી પણ હજી 2 કલાકની વાર છે ઉઠવાની હુવા દે આરામથી હાલ જા ખોટો મગજમારી ન કર હાલ, હાલ. ઉપકરણ છે હાવ. ફોન ચાર્જિંગમાં મૂક દે જા નવરી નથી. હા હા ઓય અરે હવે વાર પડે છે આ 11 વાગ્યા હો 12 વાગે રોજ જાગું જ છું ને આ તો જલપા આવી હતી તો ઊંઘ ઉડી ગઈ મારી બોલો ઊંઘ ઉડી ગઈ એમ હા હાડા વહેલા ઉઠીને કામ ધંધે લાગતા હોય તો ક્યાંક ક્યાંક નોકરી ગોતો ક્યાંક 2 પૈસા કમાવ આવલો નાનો કમાય છે તેની ઉપર તાગડ ધીના કરવાનું તારે હે? ભલે ને કમાવો જો નહીં અને મેં છે ને કાંઈ પપ્પા આ નોકરા ફોકરા કરવા હાટુ જન્મ નથી લીધો આ ભવિષ્યમાં ક્યારેક મેળ આવશે તો બિઝનેસ કરશું એ તારા બાપને છે ને ધંધા મિલના ભૂંગળા નથી હાલતા નથી ડાઈંગ મિલો હાલતી કે તારી પાસે રૂપિયા એટલા બધા હોય ને તું ધંધો કર સમજો છાનો મોણો છે ને નોકરી કરવા માંડ જે મળે એમાં હારું નહીં વિચારો છોકરા માટે કોઈ દી હારું વેણ મોઢામાં નહીં કાઢે કે મારો છોકરો મોટો શેઠિયો બને નહીં વેણ કાઢે એ કાંઈ શીખાય વગર હું તરત ધંધો આવડવાનો કંઈક શીખવું પડે પહેલા અને કંઈક કરવું પડે સીધો કઈ શેખ ચલીના સપના ન જોવાય બિઝનેસ કરવા માટે શીખવાની જરૂર ન પડે પપ્પા પૈસાની જરૂર પડે હા એટલે જેટલા આપો ને એનો ઉલાળ્યો કરી જવાનો આવડત ન હોય તો ધંધો શું કરવાનો નોકરી કરો કંઈક 2 પૈસા કમાવો તો ખબર પડે કેમ કમાવા એ પહેલા તો હું સીધું છે ને કઈ બિઝનેસમેન ન બની જવાય 2 પૈસા વાતો કરો. કમાવા હાટુ થોડો જન્મ લીધો છે આ 2 પૈસામાં છે ને કોણ મોઢું મારે ખબર મજૂર માણા હું તો શેઠ માણા મગજ મારું શેઠિયા જેવું છે એ વાયડાઈ ખોટી છોડ દે જે કરવાનું એ કરી નહીં ભાઈ આ છે ને નાનેથી મોટા થવાય બરાબર મોટા નથી થવાતું સમજી ગયો એવું ન હોય કિસ્મત હા. છે ને માણસ પોતાની જાતે લખે છે આ દાદરા ચડીને તો એ વ્યક્તિ જાય જેના વિચારો નાના હોય બાકી જેને મોટા સપના હોય ને એ તો સીધો લીપમાં જ બેહે સીધો ઉપલા માળે પોગી જાય હા હા. લિફ્ટ છે ને કંઈક ઉપરથી એવા પછાડે ને કે તળિયું હોય ને એનાથી તને ખાડામાં નાખી દે સમજી ગયા ને અને એ છે ને લિફ્ટ આપણા બાપ દાદા કોઈ મૂકી નથી ગયા કે એમાં બેહીને તમે ઉપર ચડી જાઓ સમજી ગયા એટલે પગથિયા ચડવાના થાય છે તમારે અને એ તમારા પગેથી કોઈના સહારો લઈને નહીં આમ જો આ છે ને તારામાં અક્કલ કેદી આવશે આ તને ભણાવ્યો ગણાવ્યો પણ કે તારામાં છે ને મગજ તો છે જ નહીં ઉપલો માળ ખાલી છે તારો હા જો યાદ આવ્યું ઉપલા માળ ઉપરથી જો આ સામે બિલ્ડિંગ દેખાય છે કેટલામાં માળ 17માં માળે ફ્લેટ ખાલી છે ઓલા જયેશભાઈ કાકડિયા એ બિલ્ડિંગ બનાવે છે એ 17મો માળનો ટોપ ફ્લોર આપણે લેવાનો છે ઈ સપનું છે મારું અને તમે ગાળા ટાઈપમાં રહેવાની વાત કરો છો એ છે ને આપણો વેતો હોય ને તો રહેવાય અને પૈસા હોય ને તમારી પાસે તો બધું કરી શકાય પણ તારી પાસે છે ને ઠન ગોપાલ છો તું નથી મારી પાસે પૈસા કે હું તને એટલા આપી શકું એમ અને તું છે ને હવે જમીન પર આવ ખોટા સપના જોવાના છોડી દે ભાઈ અને છે ને ધંધે લાગ નકર આમને આમ થાય ને તો તારા છોકરા છૈયા કાલહવાર થાય ને તો બાપ પૈસા વગર હશે ને એનું કરશે કોણ એ મારી પાસે આવશે સપના તો હું મારા પૂરા કરીને જ રહીશ પછી ભલે ને પપ્પા એના માટે મારે 24 કલાક ઊંઘવું પડે ઊંઝાવમાં જાગવું પડે કાળી મજૂરી કરવી પડે મહેનત કરવી એમ નહીં ઊંઘવું પડે હા સપના જોવા માટે તમે તારે વધારે ઊંઘવી ને તો વધારે સપના આવે પણ એ સાકાર ન થયો આંખ ખુલે ને એટલે એ પરપોટન જેમ ઉડી જાય છૂટી જાય એમાં એક કારણ છે મને જાજી ઊંઘ આવે કારણ કે મારા સપના મોટા હોય એટલે સપના પૂરા થવામાં થોડીક વાર લાગે એટલે હું મોડો ઉઠું બીજું કોઈ કારણ નથી આ જિંદગી છે ને આખી એ આંખો દ્વારા સ્વપ્ન જોવા માટે નથી હોતી સપનાને સાકાર કરવા માટે હોય છે અને એના માટે જાગવું પડે કાળી મજૂરી કરવી પડે મહેનત કરવી પડે લોકોના કોન્ટેક્ટ કરવા પડે પૈસાનો જુગાડ કરવો પડે આ બધું કરવું પડે ખાલી હુઈ જાય પથારીમાં અને હારા સપનાના ખ્યાલમાં એને તો છે ને ખાલી પુલાવ પકાવે ને પેલો શેક ચલી નહોતો એના જેવું છે તારું કામ મજૂર માણા મજૂરી કરે બાકી અમુક લોકો જોવાની 5-6 કરોડ રૂપિયા પરબારા લઈને બીજા કોઈ કાંઈ કરી ન લે અને આજથી 1991-92 ની સાલમાં 500 કરોડ રૂપિયાનું કરીને વયો ગયો તો કોઈએ કાંઈ કરી ન લીધું એનું નામ સપના પૂરા કર્યા કહેવાય બાપા પણ એ કરવા માટે થઈને પહેલા બધું ઊભું તો કરવું પડે ને 500 કરોડનો વિશ્વાસ તમારી ઉપર મૂકે કોણ બેંક વાળા કે સરકાર
તો એ પહેલાં પાયામાંથી ખોદવું પડે અને છે ને 5-25 વર્ષ આ કામ કરીને બતાવવું પડે બિઝનેસમેન તરીકે. એમને એમ ન થાય કાંઈ બધું. અને તારા તો ધંધા છે ને પારકાનું લઈ લેવું અને મોટા થઈને ભાગી જવું, એ આ ધંધીના હારા નથી. જેલમાં જાઓ, જેલમાં. ક્યાંથી જ બીજા મારી ઉપર વિશ્વાસ મૂકે? મારા બાપને જ મારી ઉપર વિશ્વાસ નહીં તો ગામના હું તંબુરો મારી ઉપર વિશ્વાસ કરવાનો? ખોટા કામ કરો, ક્યાંથી વિશ્વાસ હોય? હે, આવા કામ કરવા માટે છે ને આપણે જન્મ નથી લીધા, અને અમારે તો કરવાનું જ નથી થતું ભાઈ. અમે ગરીબીમાં ભલે જીવી લેવું. એ જ કહું છું, આવા કામ કરવા હાટુ થોડો જન્મ લીધો છે? આ તમને જો એક વાત કહી દો, 84 લાખ યોની પસાર કરી તે મનુષ્ય અવતાર મળે ને. તારો બકવાસ રહેવા દે. તું તારું જા, નાવા ધોવાનું બાકી હોય તો જા. 84 લાખની યોનીની વાત કરે છે. એક યોનીમાં માનવ જન્મ લીધો એટલું પૂરું નથી કરી શકતા. અરે આ મોટો તો આપણો હાવ ખોટો છે. બસ એના સપના છે ને હાવ શેક ચલી જેવા છે. કામ કરવું નથી. મને એની જ ઉપાધિ થાય છે. આ મોટો છે ને હાવ દાનતનો ખોટો છે, અને આ નાનો છે ને એને કાંઈ કેવું પડે છે. નાનો છે તો કેટલી જવાબદારી ઉપાડી લીધી, આખા ઘરનું એ ધ્યાન રાખે, આખા ઘરનું એ પૂરું પાડે છે. અને આ ભાઈને બસ કાંઈ કામ ધંધો કરવો નહીં, બસ રખડા કરવું, રખડવું, સપનાઓ જોવા, ઉતા રહેવું અને 11-12 વાગે ઉઠવાનું. આ તે કઈ રીત છે? પાછો શું કે ખબર, હું જેટલું વધારે હોઉં ને એટલા વધારે સપના આવે. એટલે પણ એમ સપના સાકાર થાય? હે, સવારે વહેલા ઉઠીને 4 વાગે ઉઠીને કંઈક નીકળો, કામ કરવા જાઓ, 5 માણસને મળો, કંઈક ધંધો શીખો, અને કોકને કહો કે ભાઈ મારામાં આવડત છે તો પૈસા રોકો. અહીં આપણી પાસે ફદ્યો છે નહીં. એમને હુતા હુતા સપના સાકાર થઈ જાય તો આખી દુનિયા હુતી જ ન રહી. આ ઉઠીને કામ શું કામ કરે? તો કોઈને કામ જ નથી કરવું, બધાને આમ જ કમાવું છે. અને આ વહુ ઉઠાડવા જાય ને તો વહુ ને કૂતરાને વડકા ભરે છે. એટલે એ બિચારી કે મમ્મી હમણાં હું જો ઉઠાડવા જાય ને મને એવા વડકા ભરશે, એમ કે હુવા દે ને, હજી તો 10 જ વાગ્યા. લ્યો બોલો. એ કાલ સવારે છોકરા પેદા થાય. છોકરાઓની કેટલી બધી જરૂરિયાતો હોય આજ મોંઘવારીમાં, અને બાપ પાસે નહીં માંગે, કાકા પાસે માંગશે તો તેથી છે ને મોઢા વિલા થઈને ફરજો. ઈ તો છે જ ને. એ છોકરાઓ કમ્પ્લેન કરીને છોકરાને એમ થાય કે મારો બાપ આ નહીં, આ બધું આ પૂરું કરે છે, એનું માનશે. આ નહીં માને. ઈ તો ભાઈ એમ જ હોય ને. અને વહુ હારી છે કે બિચારી પડી રહી છે? નકર બીજી વહુ હોય ને કે ભાઈડો નથી કમાતો એમ કરીને વહી જાય, 17 બાના કાઢે. પણ તોય વહુ ડાય છે ને એટલે સારું છે. અને જો આ બે બહુને આમ તો વાંધો નથી, રાજ પૈસા આપી દે છે બેને. હે, કઈ લાવવું મૂકવું હોય તો. અને અત્યારે તો કોઈ તકલીફ નથી, પણ કાલ સવારે આ ચડબડ થાય ખરી ભાઈ. એક કમાતો હોય ને એક ન કમાતો હોય તો બાયુમાં આમાં તો મુશ્કેલી આવવાની. અત્યારે શાંતિ રાખી છે, પણ કાલ સવારે મોટી ઉને 2 શબ્દો સંભળાવી દે નાની હો કે હવે તમારા ઘરવાળાને કયો 2 રૂપિયા કમાઈને લાવે. આમને આમ અમારા ઘરવાળાનો પગાર હાવ પૂરો થઈ જાય ઘરમાં. હવે ઈ તો છે જ ને. હવે કઈ આ કોના મગજ ઓલા થાય કાંઈ નક્કી ન કે ભાઈ આ કોકની વળી શિખામણ લાગી જાય અને એને એમ મગજમાં કરી થાય કે મારો ઘરવાળો કમાય છે ને આ બધા એ ખાય છે ને ગદરે છે, તો ભાઈ એ બોલે. અને એની વાતે હાસી છે ને, 100% સાચી છે. આજે પછી શું છે, ઘર તૂટે, 2 ભાઈઓના સંબંધો પૂરા થઈ જાય, પણ શું છે મોટાએ સમજવું પડે. એ છે ને આવી ખોટી જીદ ન આવે. ગામમાં આવા કેટલાય કિસ્સા છે. હે, ખોટી હોશિયારી કરવા ગયા તો અત્યારે રોડે રખડતા થઈ ગયા છે. અને પાર્કે રૂપિયા જો તમે કંઈક કરવા જાવ તો ઘર બાર વેચવાના વારા આવે. એમ કે રૂપિયા મફત નથી પડ્યા કે ઝાડ પર નથી ઉતરતા, ખંખેરી લ્યો તમે. તો બધાને એ જ કરવું છે ભાઈ. હા. અને પાછો ભણો નહીં, કંઈક ભણો હોય તો એમ થાય કે હાલો થોડુંક આપણે આસો પાતો કંઈક ધંધો કરી દઈએ, કંઈક નોકરીએ લગાડીએ. ભણવું તો એટલું ભણાવ્યો, હે, વધારે ક્યાં ભણવું હતું એને? આ 12 ચોપડી ભણી લીધી. પછી એ ચોપડી ભણ્યા પછી ગણતર આવવું જોઈએ ને, એનામાં લખતા વાંચતા તો આવડે છે, પણ એ નથી કરવું. એને સીધું છે ને એ મોટો મીર મારવો છે. નાના નાના કામ તો એને દેખાતા જ નથી. ઓલી તુફાન મેલ ગાડી જાતી કેમ નાના નાના સ્ટેશન ન કરે, એની જેવું કામ છે એને. પણ નાના સ્ટેશને ઉતરવું પડે ભાઈ. માણસ ન્યાય રહેતા હોય, ન્યાય ગામડા હોય, ડાયરેક્ટ આમ મોટા મોટા સપના જોવે. એ મારે તો ડાયરેક્ટ હાઈ રાઈઝ બનાવી દેવું છે. પેલા કોકનું સંડાસ બાથરૂમ બાંધો, કોકનું ગાળા ટાઈપનું મકાન બાંધો તો ખબર પડે એને. પછી હા, હાઈ રાઈઝ થી વાત ખબર પડી, યાદ આવ્યું એને કે આ બાજુમાં મકાન છે ને ત્યાં 17માં માળે મકાન રાખવું બોલે ને, મોટો ફ્લેટ. મને કે તમે ગાળાની વાત કરો તો તારી વેત હોય ને એટલું કરાય. એમાં કે તારે બાદ પીડવા જા, પગથિયે ચડીને ઉપર અગાસીમાં જવાય, એ ઉપર સીધો જમ્પ ન લગાવાય. એમ કે તમે હનુમાનજી મહારાજ નથી કે સીધો કૂદકો મારો એટલે સીધા 17માં માળે પૂકી જાવ. વાત હાસી છે, પણ આપણે સમજી છીએ. એને કોણ સમજાવે? એને કઈ ના જીભના છે ને ડૂસા વળી ગયા.
પણ એને હમસ કેમ નથી પડતી ને એ નથી સમજાતું. છે ને પસ્તાવાનું છે, એ ભરપેટ પસ્તાય. બાયડી જદી એને સાથ છોડીને વહી જાય, આપણે ઘરમાંથી એને તગડી મૂકશું, હે કાંઈ પણ ઘટના ઘટે, જો આ તું મેં કરવામાં છે ને પછી આપણું મગજ જાય, એને સહન કેટલો કરવી પડશે. અને આ નાનો એ વળી કાલ સવારે કંઈક મુજુદો થઈ જાવ તો પછી તો એનો પગાર થોડો પાછો આને ઘરે આપશે. મોજ આપે ને, સીધી વાત છે. તો એ ન્યાય એને ખબર પડી જાય, ભેગામાં છે ને ત્યાં સુધી એને ખબર નથી પડતી. પાછો એ માનવ યોનિમાં કેટલા વર્ષો પછી કેટલી યોનિમાંથી પસાર થઈને માનવ અવતાર મળ્યો છે, તે પણ સમજો ને તો પછી હે કે ભાઈ કામ કરો, કામ કરવાનું નામ થાય, નામ થાય પછી દામ મળે તમને, પણ કામ જ નથી કરવું, ઉતારે એવું જ પથારીમાં ટાંગા ઊંચા કરીને એ રાતે 12 વાગ્યા સુધી લઈને સવારે 12 વાગ્યા સુધી. કાંઈ નહીં હશે હાલ. તમને ખબર છે આ મોટા ભાઈની જીભ દિવસે ને દિવસે વધતી જાય છે. પાછા બાપુજી અરે માથાકૂટ કરીને બેઠા, જાણે પોતે જ કાંઈક હોય ને એમ વર્તન કરે છે ઘરમાં. મોટા ભાઈ છે ને કોઈ વાતમાં સમજતા નથી. હું શું કહું છું, બાપુજી હું કામ એને ધડીકા કરતા હોય છે? એને કરવું એની રીતે કરવા દેતા હોય તો શું વાંધો આવે છે? બાપુજી પાછા એવા મગજ ના બે, આમાં ક્યાં લોઢે લોઢું ગાય ને તીખારા થાય ને જેવું થાય જ્યારે એવું થાય. આ સારું લ્યો, દીકરાને મનમાની કરવી હોય પણ એ મનમાની કંઈક સારી તો હોવી જોઈએ ને. કાંઈ કામ છે સાવ એટલે સાવ નકામા છે, તો બાપ તરીકે બાપુજી અગર બે શબ્દ કહી દે છે તો મોટા ભાઈને એટલું આકરું શેનું લાગે છે? એ તારી વાત સાચી છે કે બાપુજી કે બે વેમ, પણ તને બાપુજીના સ્વભાવને તને ખબર છે ને, એ સીધા છે ને ગુસ્સામાં આવીને કે તો ઓલો પાછો મગજનો ખાય તે હામો તડીકા નાખે. હવે મોટા ભાઈ ખબર છે આપણને કે એને એટલું ભણ્યા ગણ્યા છે, એને નોકરી નથી કરવી તો કે સારું વિચારતા છે એટલે એ કામે નથી જતા. નોકરી નથી કરવી તો ઘરે બેઠીને કોણ પૈસા આપી જવાનું જ કોઈ? અને આ બધાય ખેલ છે ને જ્યાં સુધી બાયડી ન આવી ને ઘરમાં ત્યાં સુધી સારા લાગે, કે તમે ન કમાવનાવા નાટક કરો ને તો બાયડી ઘરમાં આવે ને એટલે ભલભલા માણસને છે ને પૈસા રડવા જવું પડે બહાર. તો હું જાણું છું, હું નથી જાતો, ભલે જ્યાંની જેમ કામ કરું છું, કોઈ દી રજા નથી પાડતો, પણ હવે મોટા ભાઈનો સ્વભાવ એવો છે નથી સમજતા તો શું કરું? તો બદલાવો પડે સ્વભાવ. આવો સ્વભાવ કઈ આખી જિંદગી ન હાલે. અને ઈ ન્યા કે રાજા મહારાજાના વંશમાંથી આવે છે તો ઈ એમ કે હું કઈ કામ નહીં કરું, બધુંય કરવું પડે પેટ હાટુથી. તું જે કહેશો ને એ વાત 100% હાચી છે, પણ એ કોના માટે છે? જેને વાત લાગે ને એના માટે. મોટા ભાઈને કંઈ કહેવાતું નથી, કાંઈક કહી ને તો જેમ ફાવે એમ બોલવા મળે. આ ભાભી નથી બિચારા, કારક ઉઠાડવા ગયા હોય તો ભાભીને જેમ ફાવે એમ બોલવા મળે. તો ભાભી હારા છે તે સહન કરીને પડ્યા છે. મારા જેવી હોય ને તો હું બીજે દિવસે વિસ્તરા પોલા બાંધું, માને નો મેળે આવે આના જેવા હારે. બધા હરખાના મગજ ન હોય ને, બધાના મગજ અલગ અલગ હોય. હા પણ એક તો લે કમાવું નથી, બરાબર છે, બાયડીના હાથમાં 2 પૈસા નથી દેવાના, પાછો હુકમ જમાવો ઈ કઈ વાત? સાચી છે તારી, 100%ની વાત છે તારી, હું ના નથી પાડતો, પણ છે ને હું તો એમ કહું મોટા ભાઈ છે ને બાપુજીને મગજ મારી જ ન કરે, એને જે કરવું એ કરવા દેવાય. આ ઘરમાં કાંઈ બીજું તમારે તો ઘટતું નથી ને, હું બેઠો છું ને સંભાળું છું ને બધું. પણ તો બધુંય આપણે જ કરશું એમને? આપણે આખી જિંદગી એનું પૂરું કરશું? વાતું કરો છો તમે, આપણે નાના છીએ, ઈ મોટા છે. ઘરની જવાબદારી માથે લેવાની જગ્યાએ આપણે નાના થઈને એનું પૂરું કરી છે. આ તો ભેગા છે એટલે કાલ સવારે નોખા થયા ત્યારે શું કરશે ઈ? હવે એમાં નોખા થવાની ક્યાં વાત આવે? નોખા હું કામ થવું જોઈએ આપણે? નોખા શું કામ થવું જોઈએ? એટલે આવું ને આવું હાલે તો નોખું થવું પડે. આમ એને કાંઈ કામ ધંધા કરવા નહીં ને પાછું સાવકારની જેમ રહેવું. અહીંયા આપણે કમાઈ કમાઈને કેમ પૂરું કરતા આપણને ખબર હોય. એ તો મારાથી વધારે કોઈ જાણે નહીં, પણ વાત મોટા ભાઈ છે ને એના મગજની છે. એના મગજમાં હું ભૂસું ભરાઈ ગયું છે ને કાંઈ ખબર નથી, કેમ કામે નથી ચડતા ને એ ખબર નથી પડતી. મેં ઘણી વાર સમજાવ્યા, હું સમજાવું ને તો મને ત્યાં વળકે ઝડકે બોલવા મળે. હા એ કે તું કમાશો એટલે તું હોશિયારી કરીશો ને આમ ને તેમ ને. પછી હું મગજ મારી કરતો બંધ થઈ જાઉં, તેલ લેવા જાય, કરવું કરે નકર કાંઈ નહીં, જ્યાં સુધી મારથી થાય ને ત્યાં સુધી કરી, નહીં થાય તો હું હાથ ઊંચા કરી, બીજું શું કરું? તો એને કઈ તમે કમાવ પછી તમે હોશિયારી કરજો. ખબર એને કે પેલા ગામમાં જઈને 5 પૈસા કમાઈને તો લઈ આવો, પછી આટલી જીભ હકાલજો. હવે તો ભાઈને કઈ રીતે સમજાવવા ને એ મારા તો શું કહેવાય મગજ ઉપરથી કાંઈ રસ્તો જ નીકળતો નથી, ક્યાંયથી ક્યાંય મળતું જ નથી મને તાગત છે કે એને કેમ સમજાવું. બાપુજીને કહેવા જાય ને તો બાપુજી શું કે ખબર છે? હા હવે તમે અમારા બાપ થઈ જાય એટલે અમને સલાહ દેવા આવજો, તારે મને સલાહ નહીં દેવાની, એને છે સીધીનો કરવાનો છે. બાપુજી પ્રેમથી સમજાતા. આ બધાની વચ્ચે છે ને બા બિચારા પીસાય, કોઈને કાંઈ કહી ન શકતા, નથી પપ્પાને કહી શકતા, નથી ભાઈને કાંઈ કહી શકતા. એને શું કરવાનું? એને તો બધી આંખ વરખી જ રાખવાની હોય.
આ પાકા ઘણે કાંઠા ચડે? નો ચડે. આ બાપુજીને ભાઈને સુધારવા હતા ને તો નાનપણથી સુધાર લેવાતા. જ્યારે લગ્ન નહોતા થયા ને ત્યારે. આ તો લગ્ન થઈ ગયા, બાયડી આવી ગઈ, એટલો ટાઈમ થઈ ગયો અને હવે એને સુધારવા બેઠા છે. આ કોકની દીકરીની જિંદગી બગડે ને. મને એ નથી ખબર પડતી, મોટા ભાઈને ભાભી ઉપર દયા નહીં આવતી હોય હે, એનું એ વિચારતા હોય કે બાઈ બિચારી એની હાટો થઈને કેટલું કેટલું સહન કરે છે. આ શું કહું, આ ભાભી ક્યારેક ક્યારેક વસ્તુ લેવી ને તો મારી પાસે પૈસા નથી માગી, એની હોકમણ થતી હોય ને કે મારા ધણી છે છતાંય મારા દેર પાસે પૈસા માગવા પડે. રાજામાં કેવું હોય ખબર છે? જે માણસને પોતાની જવાબદારીનું ભાન ન હોય ને એને છે ને દુનિયામાં કોઈ વસ્તુની ન પડી હોય. એને એની બાયડીની ન પડી અને એના છોકરાની ન પડી. જો પડી હોય ને તો એને ખબર પડે કે ભાઈ આ લોકો મારી જવાબદારી છે, મારે આનું પૂરું કરવા માટે, ઘરના કોઈનું નહીં, આ લોકોનું પૂરું કરવા માટે તો મારે કમાવું જ પડશે. પણ મોટા ભાઈમાં ઈ પ્રકારની નાક શરમ કઈ છે જ નહીં. ખરી વાત છે. મોટા ભાઈ કોઈ વાત છે ને એના મગજમાં ફીટ નથી થતી. હવે આનો કંઈક રસ્તો તો મારે કરવો જ પડશે. આમ નામ રહે ને તો આ બાપ દીકરાને અઠાગરા પડી જાય ને તો કોઈ આંટી ઉકલ છે નહીં. ઈ કરવો જ પડશે રસ્તો, કેમ કે આમને આપણે નહીં રહી શકીએ. હાલ હવે મારે મોડું થાય છે, હું જા. હા. ભાભી પાસે જાજે તું, એ પાછા છે ને બિચારા બળેતરા કરતા હોય છે.